ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો આપણું એડ્રેસ છે બેંક ઓફ ઇન્ડિયાની નીચે પેટ્રોલ પંપ વાળી શેરી, જૂનું માર્કેટિંગ યાર્ડ, કાલાવડ. તારીખ થઈ છે આજે 7/5/2026. આવનારી ચોમાસુ સિઝનમાં ખાસ અગત્યનો પાક અને વધારે પ્રમાણમાં વાવેતર થતું હોય તો એ જે છે મગફળીનો પાક. હવે મગફળીના પાકની અંદર સીડ ટ્રીટમેન્ટ, બીજ માવજત શું કરવી એના વિશે આજે આપણે વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપવાના છીએ. તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બીજા ગ્રુપમાં શેર કરી દેજો, જેથી કરીને ખેતીલક્ષી માહિતી વિડીયોના માધ્યમથી ખેડૂત મિત્રો સુધી પહોંચતી રહે. મિત્રો તો મિત્રો માર્કેટની અંદર ઘણી બધી પ્રોડક્ટો એવી આવે છે કે ભાઈ બીજ માવજતમાં આપણે ઉપયોગ લઈએ છીએ અને પરિણામ મળે છે, પણ ખાસ આજે આપણે ભલામણ એવી કરવાની છે કે બીજ માવજત કર્યા વગર, પટ માર્યા વગર વાવેતર કરવું નહીં. કેમ કે મોંઘા બિયારણો છે, અત્યારે 2500 થી લઈ અને 3500, 4000, 4500 રૂપિયાના મણ જે છે એ બિયારણો છે. હવે એમાં આપણે એમને વાવેતર કરી દઈએ તો શરૂઆતની અવસ્થામાં થતા સમસ્યાઓ, ઉગસુકનો રોગ છે, મૂળનો કોહવારો છે, થડનો સુકારો છે, આ પ્રકારના વિવિધ એની અંદર રોગ થાય છે. તો આના નિયંત્રણ માટે 45 દિવસ જો તમારે રોગ મુક્ત રાખવો હોય, તમારો છોડ તંદુરસ્ત રાખવો હોય તો બીજ માવજત અવશ્ય જરૂરી છે. હવે માર્કેટમાં મોંઘા મોલિક્યુલો પણ મળે છે, પણ મારી એક એવી ભલામણ છે કે ખેડૂત મિત્રોને સસ્તું અને સારું પડે આવું કંઈક કરવું હોય તો શું કરવું, તો એના વિશે આજે આપણે ચોક્કસથી ચર્ચા કરવાના છીએ. કે ઘણા સમયથી આપણે વાત કરતા હતા કે એક નવી પ્રોડક્ટ આવી રહી છે, તમારા સુધી પહોંચાડવાની છે. એ છે ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શનનું આવી ગયું છે આજે આપણી પાસે કવર કોમ્બો. આપણે વારંવાર ભલામણ કરતા હતા કે ભાઈ નવી પ્રોડક્ટ આવી ગઈ છે, ખેડૂતોને પોસાય અને સારું પરિણામ મળે એવી પ્રોડક્ટ હોય તો જે છે કવર કોમ્બો. હવે આનો આપણે ઉપયોગ કેવી રીતે કરવાનો છે એની તમને ભલામણ કરીશ. બીજા પણ તમે આપણી પાસે મોલિક્યુલો છે, પણ આ શું કામ એને વાપરવું જોઈએ, આના ફાયદા શું છે એની તમને થોડીક ટૂંકમાં હું માહિતી આપી દઈશ. મિત્રો તો પહેલા તમને વાત કરી દો કે કવર કોમ્બો ની અંદર આવે છે શું. તો આ 500 ml નું જે છે બોક્સ આવે છે, એની અંદર 2 બોટલ નીકળશે. એક જે છે એ કવચ અને બીજા નંબરમાં છે એ કુંડલ. આ બંને બોટલ જે છે એક બોક્સ ની અંદર થી નીકળશે. આ કોમ્બો કીટ છે, આ કીટમાં 2 બોક્સ આવશે, 2 બોટલ આવશે. તો આનો તમારે ફાયદો શું થાય, આનો ઉપયોગ કેવી રીતે કરવો, તો એની તમને થોડીક હું ડિટેલમાં માહિતી આપી દઈશ. પહેલા જો તમને વાત કરીએ તો આની અંદર આવે છે કવચ. કવચની અંદર ટેકનિકલની જો વાત કરીએ તો આની અંદર ઇમિડા ક્લોપ્રિટ 48% એફએસ ફોર્મ્યુલેશન ની અંદર આવી જાય છે. આનાથી ફાયદા શું થાય છે કે આપણે જે શરૂઆતમાં જે છે વાવણીથી લઈ અને 30 થી લઈને 45 દિવસ સુધી જમીનમાંથી જે છે ચૂસિયા પ્રકારની જીવાતો હોય, મોલો ગળો હોય, આ પ્રકારની જીવાતોમાં સારામાં સારું કંટ્રોલ આપે છે. બીજા નંબરમાં કે જે છે મુંડાની જે સમસ્યાઓ હોય, કૃમિની સમસ્યા હોય, એનામાં પણ ખૂબ સારું પરિણામ મળે છે. સિસ્ટમેટિક દવા હોવાથી છોડના મૂળ દ્વારા શોષાય અને આખા છોડમાં ફેલાઈ જાય છે, જેથી કરીને પાક આંતરિક રીતે સુરક્ષિત બને છે. સિસ્ટમેટિક દવા છે એટલે આ મૂળ દ્વારા શોષાય અને છોડમાં આખામાં પ્રસરી જાય છે, એટલે છોડ આખો ઝેરી થઈ જાય છે. એના કારણે ચૂસિયા પ્રકારની જીવાત નથી આવતી અને મુંડા પણ એને ટચ કરી શકતા નથી. તો આ સારામાં સારું પરિણામ આપતી પ્રોડક્ટ હોય તો જે છે કવચ, ઇમિડા ક્લોપ્રિટ, બરાબર છે. આ જે છે મુંડા માટે, કૃમિ માટે અને ચૂસિયા પ્રકારની જીવાત માટે આનું સારામાં સારું પરિણામ આપશે. બીજા નંબરમાં વાત કરીએ તો આ બીજું આનો જે છે ડોઝ છે 20 કિલોમાં 40 ml, બંને 40 ml નાખવાની છે, 20 કિલો, બરાબર છે. પછી આવે છે આપણે જે છે કુંડલ. કુંડલની અંદર ટેકનિકલની જો વાત કરીએ તો કાર્બોક્સિન આવી જાય છે 17.5% અને થાયરમ આવી જાય છે 17.5% એફએફ, બરાબર છે. આની અંદર 2 કન્ટેન આવી જાય છે. તો આ શું કામ આપશે, તો આની આપણે હું થોડીક ટૂંકમાં ચર્ચા કરીશ કે આનાથી 5 પ્રકારના ફાયદા અલગ અલગ થાય છે. ફૂગનાશક તમે સીડ ટ્રીટમેન્ટ કરવાથી 5 અલગ અલગ ફાયદા થાય છે. પહેલો ફાયદો તો કે રોપાનો કોહવારો. શરૂઆતમાં તમારો રોપ ઉગ્યો છે, પછી તમે કોઈ પણ પાકનું વાવેતર કર્યું, ઉગી અને સીધો સુકાઈ જતો હોય તો એ જે છે એનામાં સારામાં સારું પરિણામ આ જે છે એ કુંડલ આપી શકે છે. કેમ કે છોડ હજી ઉગી અને બહાર નીકળ્યો હોય તો એની અંદર મૂળિયું પૂરું થઈ ગયું, મૂળ હોય નહીં અને છોડ જે છે 2 પાને થઈને લીલો સુકાઈ જતો હોય, એટલે આપણે એને શું કહીએ તો કે રોપાનો કોહવારો. આ રોપાનો કોહવારો કંટ્રોલ કરે છે. બીજા નંબરમાં જો વાત કરીએ આપણે તો કે મૂળનો સડો. ઉગી અને 4 પાંદે કે 5 પાંદે 15-20 દિવસનો પાક થાય એટલે મૂળની અંદર સડો પડી જાય. ઉદય જેવી જીવાત છે કે બીજી અલગ અલગ પ્રકારની કૃમિ હોય તો કૃમિના જે છે એટેકથી તમારા મૂળની અંદર સડો બેસી જતો હોય તો એનામાં પણ તમને સારામાં સારું પરિણામ મળશે કે મૂળમાં સડો બેસવા દેશે નહીં. આ કુંડલનું બીજું કામ એ છે. ત્રીજી પ્રક્રિયાની જો વાત કરીએ તો કે થડનો કોહવારો. આપણે શરૂઆતની અવસ્થામાં જયારે વાવેતર કરી 30 દિવસનો પાક થાય ત્યારે થડ જે હોય જમીન બરાબરથી જે છે એ સુકારો બેસી જતો હોય, કાળો ડાઘ પડી જતો હોય, એને આપણે ઉગસુકનો રોગ કહીએ છીએ, બરાબર છે. તો થડનો કોહવારો, આ થડના કોહવારામાં પણ કાળી ફૂગમાં પણ સારી રીતે કંટ્રોલ આપશે. મિત્રો તો
તો એના માટે પણ જે છે કુંડલ સારું પરિણામ આપશે. ચોથી વાત, થડનો સડો. થડની અંદર જે છે એ આપણે 30 દિવસથી લઈને 35 દિવસનો જ્યારે પાક થાય ત્યારે ડાઘ પડી ગયો હોય તો ડાઘ પડી જાય તો સીધી જ એની અંદર સડો પડી જાય છે, જીવાત બેસી જાય છે અને છોડ આખે આખો સુકાઈ જાય છે. બરાબર છે. ફૂગના કારણે પણ સુકાઈ જાય છે અને જીવાતના કારણે સડો પડે છે. તો એ જે સડો પડતો હોય તો એની અંદર પણ જે છે એ આ સારામાં સારું પરિણામ આપી શકશે. પાંચમી બાબત કે દોડવાનો સડો. દોડવા જ્યારે આપણે દોડવાનું બંધારણ થતું હોય એ સમયગાળે એની અંદર ડાઘ પડી જાય છે અને ધીમે ધીમે એની અંદર સડો બેસી જાય છે. એટલે એ સડો જે છે એ દાણા સુધી પહોંચી જાય છે એટલે દાણાનું બંધારણ થતું નથી. જે આપણે ડાઘા પડી જાય છે કાળા, ઘણી વખત ઘણા બધા મિત્રોને ફરિયાદ હોય કે ભાઈ જે છે દોડવાની અંદર ડાઘા પડી જાય છે, લાલ ટપકા પડી જાય છે, કાળા ડાઘ થઈ જાય છે અને ધીમે ધીમે સડો અંદર ઉતરી જાય છે. તો એના માટે આ બંને પ્રોડક્ટ આવી ગઈ છે. આ મુંડા માટે, ચૂસિયા પ્રકારની જીવાત માટે અને ફંગીસાઇડમાં જે 5 પ્રકારના મેં તમને ફાયદા બતાવ્યા છે એ આની અંદર બધું સોલ્યુશન છે. 40 ml આપવાનું છે, 40 ml આ બંને 40 ml એક મણમાં. અને ખર્ચની જો તમને વાત કરી દઉં તો 180 રૂપિયા એક મણનો ખર્ચ. 180 રૂપિયામાં બંને આવી જશે. 180 રૂપિયામાં કમ્પ્લીટ થઈ જશે. બાકી અત્યારે મોલિક્યુલો ઘણા બધા મળે છે. 200 રૂપિયાથી લઈ અને 400-500 રૂપિયા સુધી મણે ખર્ચો થાય આવી પ્રોડક્ટ પણ મળે છે. મારી પાસે પણ છે. એનો પણ આપણે એવો છે તો અલગથી વિડીયો બનાવશું. જે મિત્રોને એ જ વાપરવી હોય તો એ પણ આપણી પાસે છે, એવું નથી. પણ આ તો સસ્તું અને સારું, ખેડૂત મિત્રોને પોસાય અને સારું પરિણામ મળે એવો આપણો આગ્રહ હોય છે. અને રિઝલ્ટ વાળી પ્રોડક્ટ હોય એની જ મારા તરફથી ભલામણ છે. રિઝલ્ટ વગરની પ્રોડક્ટની ભલામણ હશે નહીં. એટલે 45 દિવસ સુધી, 30 થી લઈને 45 દિવસ સુધીમાં જે આ અલગ અલગ રોગની મેં તમને જે ભલામણ કરી એમાં સારામાં સારું પરિણામ આપતી પ્રોડક્ટ જો હોય તો જે છે યા કવર કોમ્બો છે. આ બોક્સની અંદર 2 બોટલ નીકળશે. તમારે 40 ml થી આનો પટ આપી દેવાનો છે. રિઝલ્ટ સારું હશે તો જ મારા તરફથી ભલામણ હશે. તમારે અડધાની અંદર ઉપયોગ કરવાનો છે અને અડધું તમારે તમારી રીતે કરતા હોય તો એ મુજબ તમે ચોક્કસથી વાપરી શકો છો. પણ પરિણામ હશે એની જ મારા તરફથી ભલામણ હશે. તો ચોક્કસથી આપણી પાસે અત્યારે હાજર સ્ટોકમાં છે. 180 રૂપિયા જેવો જે છે એક મણે ખર્ચ છે. તો ચોક્કસથી આપણે રૂબરૂ મુલાકાત લઈ શકો છો અથવા કુરિયર દ્વારા પણ મંગાવી શકો છો. કુરિયરનો આપણે 1 રૂપિયાનો ચાર્જ લેતા નથી. તો તમારા સુધી પહોંચાડવાનો આપણો પ્રયત્ન છે. માત્ર 2-5 મણમાં અખતરો કરી એક ખેડૂતના દીકરા તરીકે તમને ભલામણ કરું છું કે ખર્ચ ઘટે ને ઉત્પાદન વધે આવા મુદ્દાથી હું વિડીયો બનાવું છું ને કાયમ બનાવીશ. એટલે આપણે આવી પ્રોડક્ટ લઈ આવ્યા છીએ કે ઓછા ખર્ચે ખેડૂત મિત્રોને પોસાય અને સારું પરિણામ આપતી હોય તો આપણે એની જાહેરાત કરવામાં કોઈ કચાશ રખાય નહીં, કોઈ વાંધો છે નહીં. કેમ કે સારી પ્રોડક્ટ છે, રિઝલ્ટ આપતી વસ્તુ છે તો ખેડૂત મિત્રોને પોસાય. બાકી 450 રૂપિયાનો પણ ખર્ચ થાય તો અત્યારે હજી વાવેતરથી આપણે એટલો બધો ખર્ચ કરી દઈએ તો એની સફર બહુ લાંબી છે. ખેડૂત મિત્રોને જે છે આખું પાક દરમિયાન ખર્ચ વધી જાય અને ઉત્પાદન ઘટે આવા પ્રયત્ન આપણા નથી. એટલે ઓછા ખર્ચે સારું ઉત્પાદન મેળવવાના આપણે ચોક્કસથી પ્રયત્ન કાયમી રહ્યા છે અને કાયમી એ જ પ્રયત્ન રહેશે. એટલે આના માટે કાંઈ વિશેષ માહિતીની જરૂરત હોય તો 9245 42050 મારો મોબાઈલ નંબર છે. તમે ગમે ત્યારે ફોન કરીને માહિતી મેળવી શકો છો, કુરિયરમાં મંગાવી શકો છો અથવા આપણી દુકાનની રૂબરૂ વિઝિટ કરી શકો છો. દાણાની વેરાયટી પણ હવે ધીમે ધીમે આવવાની ચાલુ થઈ ગઈ છે. તમે સ્ટોક બતાવજો કે ધીમે ધીમે હવે આપણી દુકાન ફૂલ થઈ ગઈ છે. ક્વોલિટી જે છે એ ધીમે ધીમે આપણી પાસે બધી પ્રોડક્ટો આવી ગઈ છે. પણ ખાસ મારી વિનંતી છે કે સીડ ટ્રીટમેન્ટ કર્યા વગર દાણાનું વાવેતર કરશો નહીં. આ એક મારી ખાસ વિનંતી છે તમને મિત્રો. તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે, ત્યાંથી મેળવી લેજો. ન મળે તો રૂબરૂ મુલાકાત લઈ અને ચોક્કસથી તમે મારો સંપર્ક કરી શકો છો 9245 42050 ઉપર. બસ રજા આપશો મને. જય જવાન, જય કિસાન.